ખેડૂત સંકલન સમિતિ પર કર્યા પ્રહાર। સંકલન સમિતિએ સમાજને ગુમરાહ કર્યાનો આરોપ લગાવ્યો પદ્મિનીબાએ। સાથે જ તેમના મતે રાહુલ ગાંધીના નિવેદનને લઈને સંકલન સમિતિ કેમ ચૂપ? 4-5 તત્વો પોતાના રોટલા શેકવાનું કામ કરે છે। જે આંદોલન કરે છે એમને સંકલન સમિતિ બેસાડી દે છે। હું સંકલન સમિતિ સાથે નથી અને રહીશ પણ નહીં એવું નિવેદન આપ્યું પદ્મિનીબાએ। અને સાથે જ પીટી જાડેજા, રમજુભા જાડેજા અને કરણસિંહને બંગડી પહેરાવીશ એવું નિવેદન આપ્યું છે પદ્મિનીબાએ। સંકલન સમિતિ હવે સમાજનો ઝંડો લીધો છે હાથમાં, તો માફી મગાવો। આટલું પાવરથી બોલે છે કે ભાઈ હું કઈ રૂપાલાભાઈ નથી, હું તો ઉમેશભાઈ છું, તો આટલું પાવરથી બોલે છે। સંકલન સમિતિ કેમ ડરી ગઈ? સંકલન સમિતિને હવે કરવાનું શું છે? ઝંડો લીધો છે ને, તો હું સંકલન સમિતિને કહીશ કે બધું પૂરું જ કરવું પડશે। અમારા ક્ષત્રિય સમાજની આબરૂ તમારા હાથમાં છે ને આબરૂ પથારી ફેરવશે તો હજી હું પેલા 5 તત્વોને બંગડિયું ચોક્કસ ફેરાવીશ। અત્યારે હું નામ નહીં આપું, ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જ છે, પણ ઝંડો લીધો છે તો ઝંડો એવો લ્યો કે આપણા સમાજનું ક્યાંય ખરાબ ન દેખાવું જોઈએ। આપણા સમાજનું અત્યારે બધા પ્રશ્નો કરી જ રહ્યા છે। જોવો કે ભાઈ કેમ આ એવું કહી ગયા, તો આ કહી ગયા તો શું કામ કહી ગયા, તો જવાબ આપો। શું કામ સુતા છો ઘરે બેઠા? જવાબ આપો। મને તો હવે રિઝલ્ટ પૂરું જ થઈ ગયું છે ને। આમાં બોલે પીટી મામા બોલે, રમજુબા બાપુ બોલે, ઓલા કરણસિંહ બાપુ બોલે, ક્યાં સંતાઈ ગયા બધાય? બોલો આપણે 100% શું કામ ન પહેરાવો? અમારા સમાજની આબરૂની પથારી ફેરવવાની છે એ લોકોએ, શું કામ નહીં ભાઈ? બરાબર છે, આબરૂની પથારી ફેરવી નાખી। ઓલા ભાઈ આટલું પાવરથી બોલે છે ઉમેશભાઈ કે હું રૂપાલાભાઈ નથી, તો એને જવાબ આપો। કેમ આપતા નથી?